રામ રામ દાયરાને કામ કરો છો તમે બધા? બધા મોજમાં હો તો એક લાઈક સબસ્ક્રાઈબ કરી લ્યો ભાઈ, કેમ કે આજ આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈને ને આજ આપણે જવાનું છે સારંગપુર. આપણે હનુમાનના મંદિરે જવાનું છે, તો ચાલો. હા, તો જુઓ તમે કે હવે અમે નીકળી ગયા છે અને રસ્તામાં તમને કંઈ કાયડું કૂતરું નહીં દેખાતું હોય, કેમ કે અમે એકલા જઈએ છીએ. એટલે આમ અમારા જેવા મોટા માણસો જાય એટલે કોઈ કાયડું કૂતરું આડું ના પડે રસ્તામાં. જુઓ તમે કે તમને આડું કોઈ કાયડું કૂતરું નહીં દેખાતું હોય, જુઓ તમે. કેમ કે અમે બાદશાહ હે ભાઈ, બાદશાહ. हमारा हम जिस रोड से निकलते हैं उस रोड से कोई कायडू कूतरू भी नहीं निकलता. તો હવે બાકીતા ચાલો. હવે બાકીતા જુઓ તમે કે હવે અમે થોડોક ચા પાણીનો બ્રેક લીધો છે, કેમ કે 10 વાગ્યાનો સાતા મજબૂરી પીવોતા પડે છે. ચા વગર ભાઈ જિંદગી ઝંડ હે, પણ ભલે પછી ખાવાનું ના ખાઈ શકીએ. ચા પહેલાં ઇમ્પોર્ટન્ટ કહેવાય હો. ને હવે અમે પાછા નીકળી ગયા છે સાળંગપુરે. જો તમે આજ વખતે રસ્તામાં 10-15 કાયડા કૂતરા દેખાય છે. જુઓ તમે કેવા મસ્ત મજાના દેખાય છે. જુઓ તમે આ મોટરસાઇકલ વાળો ભાઈ ને, આહા જુઓ તમે. બાકી તો ચાલો હવે. હા, ને જુઓ તમે કે હવે અમે અહીંયા રોટલા ખાવા હતું ઊભા છે ને આ હોટલનું નામ છે શાહજાનંદ. हाँ, इसीलिए बोलते हैं पहले पेट पूजा फिर काम दूजा. ને હવે અમે પેટ પૂજા કરીને પાછા નીકળી ગયા છે, જુઓ તમે. હા, ને જુઓ તમે અમે પાછા હવે નીકળી ગયા છે ને હવે આમ કંઈ ઝાઝું કંઈ મોટો ન કરો મારે, એટલે હું વિડીયો ફાસ્ટ કરું છું. એટલે ચાલો હવે. હા, તો જુઓ તમે કે હવે અમે પૂગી ગયા છે. જુઓ તમે વાવનું સાંભે તમને મંદિર દેખાશે મસ્ત મજાનું. જુઓ તમે ને રસ્તામાં ગાડીઓ જુઓ તમે કેટલી મલક બધી પાર્ક કરેલી છે. જુઓ તમે એટલી હાજી ગાડીઓ અહીંયા મંદિરમાં આવી છે. જુઓ તમે આ જુઓ તમે. બાકી તો ચાલો આપણે જરાક મંદિરના અંદર પણ જઈએ. તો જુઓ તમે અમે ગાડી પાર્ક કરીને આવી ગયા છે આ મંદિરના અંદર. જુઓ તમે કેવું મસ્ત મજાનું હનુમાનનું મંદિર દેખાય છે. જુઓ તમે કેવું મસ્ત મજાનું દેખાય છે મંદિર. ને અહીંયા ઓલું ઉપર ફ્લોરિંગ ઢાંક્યું છે ને ફ્લોરિંગના માથે ઓલો નાનકડા ફુવારા છે. ને હવે જરાક આપણે રૂમના અંદર પણ જઈ આવીએ. ને જુઓ તમે આ છે અમારો રૂમ. જુઓ તમે અંદરથી કેવો મસ્ત મજાનો લાગે છે, પણ આમાં એક વસ્તુ આમાં નથી આપી, ટીવી જોવા હતું. તો હવે આપણે આમ કંટાળો આવે આમ ટીવી વગર આમ, કેમ કે આમાં રૂમવાળાએ હરામ ટીવી આપી હોય. તો આ જુઓ તમે રોગા 2 પંખા ને ઘડિયાળ ને એમાં ફોટો છે મંદિરનો. જુઓ તમે ને હવે આપણે મંદિરના અંદર પણ આવી ગયા છે. જુઓ તમે દર્શન કરવા. જુઓ તમે તમને હમું દેખાતું નહીં હશે, કેમ કે મારું બ્રાઇટનેસ જ ભંગાના પેટનું છે. ને ચાલો હવે આપણે માતાજીના આમાં હનુમાનના દર્શન કરીને આપણે જરાક ગાર્ડન પણ ફરી આવીએ. તો ચાલો. અને જુઓ તમે આ છે એ નાના ફુવારા જે આપે મસ્ત મજાનું ઠંડી આપે છે. આમ માથે ઝીણા છાંટા ઉડાડે એટલે આમ આપણે આમ ગરમીનો બફારો ન થાય એટલે આમ. તો ચાલો હવે હું તમને બીજી વસ્તુ પણ દેખાડું છું. ને જો તમે અહીંયા પેડ પૌધાને જુઓ તમે
કેવા મસ્ત મજાના છે આ પેડ પૌધાને જુઓ તમે. તો ચાલો હવે જો તમે આ છે હનુમાનની મૂર્તિ, જેના હાથમાં આપણે શ્રીફળ આપણે રાખવાનું, એટલે નીચેથી આમાં આખું કપાઈને આવી જાય શ્રીફળ. ને અમે પછી એમાં દર્શન કર્યા હનુમાનના, જુઓ તમે. તો ચાલો ને હવે આપણે અહીંયા આવી ગયા છે. આ કંઈક મોટો બધો રૂમ છે મસ્ત મજાનો, જુઓ તમે. ઉપર મસ્ત મજાના ઝૂરલા કંઈક ટાઈપના ટીંગાય છે, જુઓ તમે. આ પણ એક ટાઈપનું મંદિર હશે, જુઓ તમે. કેવું મસ્ત મજાનું છે ને, જુઓ તમે. આ છે એ ઝૂરલું જ્યાં ટીંગાય છે ઉપર. તો ચાલો હવે જરાક આપણે બાણે જઈએ જરાક. જો તમે આની ડિઝાઇન એટલે હો બાકી હો જોરદાર હો. અહીંયા અમે એકવાર આવી ગયા હતા, પણ કેમ કે હું તે દી યુટ્યુબર નહોતો એટલે તે દી હું વ્લોગ ન બનાવી શક્યો. પણ એના ફોટા હજી પડ્યા છે આમ મારા પાસે. કોક દીક તમને આમ દેખાડી આમ મેળ આવે તો. ને ચાલો જુઓ તમે આ બારણેથી નજારો કેવું મસ્ત મજાનું લાગે છે આ. હા, ને પછી આપણે જે ઠેકાણે ગાડી પાર્ક કરી હતી ત્યાં આપણે જઈએ છીએ, કેમ કે ત્યાં એક મસ્ત મજાનું મંદિર છે. રાતનો નજારો ભારી દેખાય છે ત્યાં. તો ચાલો. હા, ને આમાં વળી બાકી તો કંઈ વાંધો નહીં, એટલે આમાં રહેવા દેવા જેવાની જગ્યા હોય, એટલે આમાં એક રાત રોકાવું હોય તો આમ. ને જો તમે અટાણે અમે પાર્કિંગવાળી જગ્યાએ પૂગી ગયા છે. એટલે અમે અમારી ગાડી પાસે પૂગવાનું કારણ હું કહું તમને, કેમ કે અમારે ગાડી આ બાજુથી ઓલી બાજુના પાર્કિંગમાં લેવી હતી, કેમ કે અહીંથી વાહ સુધી હાલવું એટલે આમાં અઘરું કહેવાય. ને જો તમે વાહ હનુમાનનું મોટું પૂતળું કેવું મસ્ત મજાનું લાગે છે, જુઓ તમે. જુઓ તમે કેવું મસ્ત મજાનું લાગે છે. ને અમે ત્યાં બેઠા બેઠા ફોટાય પાડ્યા હતા, એ પણ હું તમને દેખાડી. ને જુઓ તમે અટાણે અમે આ ગાર્ડનને બેઠા છે, જુઓ તમે. આ જુઓ તમે કેવું મસ્ત મજાનું મોટું ગાર્ડન છે, જુઓ તમે. ને વાં આપણે ઓલી બાજુ એક હોટલ છે જ્યાં આમાં નાસ્તો બાસ્તો કે કરવો હોય તો ત્યાં આપણે કરી શકીએ છીએ. ને જુઓ તમે અહીંયા આપણે વાં ઉપર બારીના ઉપર ત્યાં મધ હતું આમ. સારું એ મધ ઉડ્યું નહીં, ને અમારું ત્યાં સ્વાહા થવાનું હતું. તો કે એમ કોઈ દી ઉડે નહીં મધ, પરેશાન કરીએ તો જ આપણે એ પત્તર ખાંડે છે, નકા એ પત્તર ન ખાંડે આપણી. ને જુઓ તમે મારા નથી આવ્યું તો તમે આ જુઓ તમે આ મારા વાળ જો કેવા મસ્ત મજાના લાગે છે મારા વાળ. જુઓ તમે આપણી હેરસ્ટાઈલ એટલે આમ નોર્મલ જ હોય. આપણે કોઈ બીજા જેવા ન હોય કે આમ 1 સેટ 2 સેટ ફલાણા ઢીંકાના કરીએ ના, આપણે એ ફાવે જ નહીં. આપણે આપણી નોર્મલ સ્ટાઇલમાં જ રહેવાનું બસ. બાકી તા ચાલો. જુઓ તમે અટાણે અમે હનુમાનના પૂતળા પાસે પૂગી ગયા છે, જુઓ તમે કેવું મસ્ત મજાનું લાગે છે. આનાથી વધારે મોટીનું છે આમ. હું તમને આગળના વિડીયોમાં દેખાડી, જુઓ તમે. ને બાકી તો અહીંથી તો તમે નજારો જુઓ કે કેવો મસ્ત મજાનો લાગે છે અહીંથી નજારો, જુઓ તમે. વાં થોડી આમ બેસવા જેટલી જગ્યા છે ને વાં છે આપણો રૂમ ઉપર. વાં એ તમને મેં દેખાડ્યું હતું. જુઓ તમે આ પૂતળો જુઓ તમે કેમ બનાવ્યો હે. ને હવે આપણે આ મંદિર બાજુ આવી ગયા હતા, આમ આવી ગયા છે જ્યાં આપણી ગાડી પાર્ક કરેલી હતી એ ઠેકાણે, જુઓ તમે. બાકી તો જુઓ તમે અમે આ બીજા મંદિરે પૂગી ગયા છે, જુઓ તમે. ને અટાણે થોડુંક અંધારું પડી ગયું છે, જુઓ તમે. થોડું અંધારું પડી ગયું છે, જુઓ. ને હાવ અંધારું પડી જાય પછી કેવું લાગે આવું લાઇટું. હા જુઓ તમે
હું તમને દેખાડું. ને બાકી તો અહીંયા ક્યાંક ક્યાંક સાઉન્ડ ફિટ કર્યા છે, ખબર નહીં કે વાતનું હાલતું હોય તો. આપણે તો બહુ કંઈ ખબર ન હોય અહીંનું. જુઓ તમે આ શું છે, જુઓ તમે. એ વાત હું બહુ મારું ફેસ નથી દેખાડતો. તમે બોર થઈ જાઓ છો યાર મારા ફેસ જોઈને. મારા ફેસમાં કંઈ લખેલું તો હે નહીં. હા ને મારા ફેસમાં કંઈ લખેલું હોય તો ઘંટો ખબર પડે કામ. હે તમે કહો હવે મને. એ વાત હું બહુ મારું ફેસ નથી દેખાડતો. કેમ કે યાર તમારે મારું ફેસ જોઈને કંટાળો ના આવે ને એટલે. ને હમણાં થોડીક વાર પછી મસ્ત મજાનું અંધારું પડી જાય. જુઓ તમે થોડું અંધારું તો પડવા માંડ્યું છે. ને અટાણાથી જે લાઇટોનો ખૂબસૂરતી કેવી મસ્ત મજાની લાગે છે. ને હા અમે મંદિરના અંદર દર્શન કરી લીધા છે. કેમ કે અટાણે અમે સીડીએથી નીચે ઉતરીએ છીએ એટલે. જુઓ તમે ઓલું અંદર હજી એક મંદિર છે મસ્ત મજાનું. ને જો તમે અટાણે હાવ અંધારું હવે પડવા લાગ્યું છે. હાવ હજી આમ થોડું દેખાય છે, આમ બહુ અંધારું નથી પડ્યું. તે પણ અટાણાથી ત્યાંની ખૂબસૂરતી હા જુઓ તમે. આ જુઓ તમે આની ખૂબસૂરતી. હવે તો હાવ અંધારું પડી ગયું છે. જુઓ તમે કેવું મસ્ત મજાનું મંદિર લાગે છે. લાઇટોના ચમકારા ને ઓહો જુઓ તમે. બાકી ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવાનો હું તમારો. જો તમે આ જો તમે મને આ બહુ મસ્ત મજાનું લાગ્યું છે આની લાઇટિંગ. હાવ આમ ઓરેન્જ હો, હાવ ઓરેન્જ. કાંઈ કમી ન હોય એવી હાજી હો. હાવ ઓરેન્જ લાઇટું હાવ મસ્ત મજાની લાગે છે. ઓલી સફેદ તો હાવ ભંગાના પેટની લાગે. હાવ સોરી આ મજાક કરું છું. હવે તમે વળી કોકી એમ કહો કે સફેદ લાઇટુવાળા અમે છીએ ને વળી તમે વળી પછી મને જ કમેન્ટમાં આવીને કહો. એટલે સોરી હો બધાને. ને હા અટાણે અમે જઈએ છીએ અહીંયા રોટલા ખાવા. કેમ કે ભાઈ ખાવું તો પડે યાર, જિંદગી જાન હે. બીજું ગમે એ કરીએ પણ પહેલાં ખાવાનું ખાઈ લેવાનું પછી. અને હવે ખાવાનું ખાઈને હવે જઈએ છીએ અમે અમારા રૂમમાં. કેમ કે ખાઈને પછી નીંદર કરવી પણ એ પણ જરૂરી છે. કેમ કે નીંદર કર્યા વગર બીજે દી ઠેકડા મારવા હોય તો ઠીક છે. નીંદર ના આવે ને બીજે દી ઠેકડા મારો તો અમને કંઈ વાંધો નથી. જો તમને નીંદર ના આવે ને તો પછી તમે ગજબ લેવાના. એટલે ચાલો હવે આપણે મળીએ હવે બીજે દિવસે પાછા. ને હા હવે આજનો વિડીયો આપણે એટલો જ રાખીએ. હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધીમાં બાય. કેમ કે આપણે વિડીયોનું લેન્થ મોટું નથી કરવું એટલે. તો હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધીમાં બાય.